હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આઈ હોપ તમે બધા મજામાં હશો. તો ઉબેર બુક કરી છે પપ્પા અને રાહ જોવો છો. મમ્મી આવે છે સામે. આજે 2 વાગે મમ્મીનું ઓપરેશન છે. પ્લેટ કઢાવવાની છે પગમાંથી. આજે કાઢ નાખશે ને ભાઈ? કેટલા દિવસ રાખવાના છે? હા તો કંઈ હોય ફોન કરજો, હું આવી જઈશ ને તમે ઘેર આવતા રહેજો. તમારી તબિયત બગડે તો મને કહેજો પાછા. મુકેશભાઈ ને આપ્યા પૈસા, ભાઈ ટાંકી સાફ કરી હતી ને એને. એ તું શૂઝ પહેરે. ડિઝાયર આવશે 4899 નંબર છે. ઓટીપી પપ્પા દોડે જલ્દી દોડ. ફાવશે ને? આમની ફરી જા, ઊંધી થઈ જા, પછી જતી રહે સીધી અંદર. શાક રોટલી સીધું બનાવી દેજો હવારમાં. આજ નાસ્તો બાસ્તો ને સીધું જમી જ લેવાનું. 8:30 વાગ્યા. ચકરી ખાઈ લીધી? ચકરી પૂરી ને? હવે શેનો વારો? શક્કરપારા. પાડા નહીં, પારા બોલ તો. શક્કરપારા. शक्करपारा। गाइस हम आया है बैंक में पैसे डिपॉजिट करने. लाइट बिल भरना पड़ता है वरना काट जाता है. पैसा नाखीने भाई पेटीएम थी भर दઈએ. सेविंग अकाउंट આપણા સામે એટીએમ માં પૈસા જમા કરી દીધા. હવે ગ્રાહક નંબર લખ્યો છે, નવો બદલાઈ ગયો છે. પછી પેટીએમ માં ગ્રાહક નંબર લખીને આપણે બિલ ભરી દઈએ. 26,878 રૂપિયા લાઇટ બિલ છે. ફરી નાખી હેડો તાર. જઈએ છીએ ગ્રાઉન્ડ પર. જ્યોતિને થોડી પ્રેક્ટિસ કરવાની ચાલુ કરી દીધી છે. બોલિંગ કરવાની કીધી, નીચે અંડર આર્મ નહીં નાખવાનું કીધું. પકડ કરો બોલિંગ. ચલો બોલિંગ. હા બસ એમ ગુડ. પકડજે હાથ. પેલા બોલ જો પછી ડાયમાં પકડજે. કેચ કરવાના આવે. હાથ ગુડ. હાથ આવડી ગયું. લ્યા જ્યોતિને આવડી ગયું ભાઈ. લઈ આવી જા. બે જા પાછો આવી જા. પકડજે. કેચ કરવાનો. લાંબો થા થોડો. તારો જ્યોતિર આપણે કિટકેટ લાયા. શું વાત થઈ? 2 ટુકડા આવે ને આમાં જો. આ કિટકેટમાં એક તો હાથમાં રહ્યો, ભાઈને આપી દે. હા શું? હા તો શું વાગ્યું? તો એમાં શું છે? એ આપી દે તારે હેન્ડમાં છે. રાઈટ હેન્ડમાં એ આપી દે ભાઈને એક. જાય ને આપીને આપો નહીં મુદ્દે. હમણાં હું લઈ આવું ને બીજી તા માટે. પ્રિન્સુ એ મને ખબર હતી. ઘરે આવીને નાગાઈ કરી ગયા તમે. ત્યાં આગળ મને કે હું આપીશ, નહીં તો હું 10 વાળી નથી ને કે 2 જ લાવત. 20 વાળી લાવ એમાં જોઈને કર્યું આવું. થેપલાને દહીં ખાવું હોય તો આવી જા. ગાઈસ ભૂખ લાગી છે. થેપલાને દહીં ખાઈ લઈએ. જ્યોતિ ખાય છે કિટકેટ. ત્યાં કે હું ભાઈને અડધી આપી અને ઘરે આવીને ફરી ગયો. બબાલ કરી નાખી થોડી. રીસાઈ નાખી ખાઈ ગયો. જો પ્રિન્સ મુંહ લટકા કે બેઠને વાલો બેઠો. શું? એ ચોરી બટાકાનું શાક કેટલું હતું? મેં સવાર ખાધું, મને ખબર. ખાસું બધું પડ્યું હતું. તારો જોવો છે કેટલું? પૈસાથી હોય. એ જ્યોતિ રે પેન્સિલ ના સોલે કચરો ના કરે ઘરમાં. કોઈ ઘેર છે નહીં. કોણ વાર છે? એ ભયા બધું લે લો. શું કઈ નાસ્તો મંગાવો છો તારો? 4 વાગે હવે મંગાવવાનો ભૂખ લાગી. શું મંગાવું? બોલ. ભજીયા ગોટા, દાળ વડા નહીં ભાવતા. તો બીજું કઈ જ્યોતિને પૂછવા દે. જ્યોતિ શું મંગાવું છે આગળ? હા ઢોસા.
ચયા ઈડલી ઢોસા સંભાર વઘાર ઇડલી મંગાવ. શું વઘાર ઇડલી. જોઈ લઈએ ને ઝોમેટો ચાલુ છે બનશે. હા પિંચુ સેવા કરે છે મારી. આ ધાબળું બાબડું ઉઠાડતી તો શું વાત છે. આવી સેવા કરો તો ગમે યાર, કંઈક તમને યાર લઈ આપવાની આમ ઈચ્છા થાય. વાહ ગુડ ગુડ. શું મંગાવું કે શું ફેમ ફ્રાઈઝ નહીં ફ્રેન્ચ ફ્રાઈઝ. બોલ બોલ તો ફરીથી. અને પેલું બીજું શું કીધું તે હમણાં? બીજું શું બોલ્યો? મગર નહીં બર્ગર. મગર તો ખવાતો હશે. એનો ઓર્ડર કરીએ આપણે કંઈક હા ને જોઈ વિચારી. તો ગાઈઝ આજે જમવા માટે બહાર આવી ગયા છીએ સાઉથ ઇન્ડિયન સામે દક્ષિણી યાનમાં. અહીંનું હું બહુ મંગાવું છું તો આજે અહીંયા જમવા જ આવી ગયા. પહેલી વાર અહીંયા જમવા આવ્યા, બાકી તો ઓનલાઈન ઝોમેટો મંગાવીએ છીએ. બરોબર પ્રિન્સ? ગાઈઝ રેસ્ટોરન્ટમાં આવી ગયા છીએ અમે. આનું મેનુ છે દક્ષિણી યાન. જો કપડાં પણ એવા જ પહેર્યા છે, લુંગી પહેરી છે સાઉથની. કમ્પ્લીટ બધું સાઉથ જેવો પહેરવેશ છે, પણ કાળા પહેર્યા છે એટલે ભુવાજી લાગે છે. મહાકાળી માના સીધું બંગાળી બાબા લાગે છે બધા, સાઉથ ઇન્ડિયન લાગતા નહીં કોઈ. નહીં જ્યોતિ તાર શું ખાવાનું? ઢોસા ઇડલી સંભાર ચટણી ચટણી. આને જો મોઢા પર ક્રીમ નહીં લગાવશે એવું ફાટી જશે બધી ચામડી. શું મંગાવ્યું આ? હા મિની વઘાર ઇડલી કે મિની મસાલા ઇડલી? પેલાનો આવી ગયો સાદા ઢોસાવાળા બંધો ખાઈ લો યાર. મને આપે ને? હા તો બરોબર. મિની મસાલા ઇડલી ઉલરી જાય. હવે પાર્ટ 2 ચાલુ થયો. સાદા ઢોસા બરોબર. હજુ બીજું કંઈ મંગાવવાનું કે ઓર્ડર આપી દઈએ. જ્યોતિનો તો હજુ પહેલો જ પૂરો નહીં થયો. તાર કંઈ મંગાવું છું તું? ઇડલી બંકા બૂમ પડાવી દેજો. સંભારવાળા આટા ફેરા જ કરવા જુઓ. શું કીધું? ગાઈસ જમી લીધું હવે તો બાજુમાં હેવમર હતો તો આઈસ્ક્રીમ ખાઈ લે. જ્યોતિરે કોર્ન લીધો, સ્વીટુએ મેંગો ડોલી, મેં કસાટા આઈસ્ક્રીમ લીધી. જો પેલો જો મોટો દે ચોકો બ્લોક કોર્ન. એ ખાઈ લે ને હવે. નાટક કરે આગળ. ગાઈસ ઘરે આવી ગયા તો ભૂરો એ મારી ચમ ભૂરો આવ્યો તો ભૂરાના બિસ્કિટ નાખવા પડે. ચાલો ઘર ખોલો ફટાફટ. મિલન પી સ્વામી 108 મણિપુરી આલી ગેસ. ચલો ઘરનો દરવાજો ખોલો. ચાંજ્યો આઈ જા. ચાલ આઈ જા. લે આઈ જા આઈ જા. હા નાખા. ચલો આઈ જા. ગાઈસ પપ્પા તો આજે મમ્મી જોડે દવાખાને એટલે હવે બધા નીચે સૂઈશું, કારણ કે ઘર નીચે સૂનું મુકાય નહીં. એટલે જો પ્રિન્સ સોફામાં સૂઈ ગયો છે, જ્યોતિ ને હું બંને અહીંયા સૂઈ જશું ને સ્વીટો અહીં બાજુના રૂમમાં બેડમાં સૂઈ જશે. હા ને જ્યોતિ? હું સૂઈ જાઉં તાર જોડે? મારા જોડે ઊંઘવાનું ને તાર? હો મારા જોડે સૂઈ જશે તો ઊંઘતે. ગાઈસ હવે સૂઈ જઈએ. વ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી આવજો. ટાટા બાય. જય માતાજી.